સંકલ્પથી આદર, સંકલ્પથી પડકાર. ઇફ ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. જો તમારો સંકલ્પ હોય ને તો રસ્તા તો એની જાતે બધા જ સાનુકૂળ થઈ જાય છે. તમારા મનમાં ધ્યેય નક્કી કરો, ધ્યેય નક્કી નહીં કરો ને ત્યાં સુધી કોઈ સ્કૂલ, કોઈ શિક્ષક, કોઈ મટીરિયલ, કોઈ ગાઈડ, કોઈ અપેક્ષિત, કોઈ મા બાપ, કોઈ વાલી મિત્ર, દુનિયાની કોઈ તાકાત નથી જે તમને સફળ કરી શકે. જો તમારી પરમિશન ના હોય તો, તમારી ધ્યેય નિષ્ઠા ના હોય, તમારો સંકલ્પ ના હોય, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને સફળ ન કરી શકે. ઊંચું ધ્યેય રાખવાનું. રાજકોટના એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે, મને કે કંડક્ટર. એટલે કંડક્ટર શું કરવાય કે ટિકિટ ના લેવી પડે. એક છોકરાને મેં પૂછ્યું તારે શું થવું છે, મને કે પતિ. એટલે મેં તું પતિ જઈશ હવે, અત્યારથી શું પતિની વાતો કરે છે. મને કે પછી મળતું નથી. તું તો અત્યારથી મળી જશે. મને કે ના ના, સપના તો રાખવા જ જોઈએ ને મોટા. ઓલા પતિ થવાના સંકલ્પો રાખે, પતિ થવું છે ને આમ થવું છે ને એ સંકલ્પોની ઉચ્ચ ધ્યેય. આંધળો એરિક, આંધળો માણસ એવરેસ્ટ ચડ્યો. આંધળો માણસ. અત્યારે મારે થોડાક સમયથી આંખો બંધ છે ને તકલીફ છે એટલે ખબર પડે છે કે એક પગથિયા ચડવા હોય તો કોઈકની મદદની જરૂર પડે છે. આંધળો માણસ ગિરનાર ના ચડી શકે. અને આંધળો માણસ જર્મનીનો એરિક એવરેસ્ટ ચડ્યો. કેટલા પવનો આવે, સ્નોફોલ થાય, ગેંગ્રીન થઈ જાય, પણ એનો શું ધ્યેય હશે, શું સંકલ્પ હશે કે આ કામ કરી શકે. અને બીજા એક સંતની મારે આજે વાત કરવી છે, જેને વંદન કરવાનું મને પણ મન થાય છે. એ છે રામભદ્રાચાર્ય. નામ કોઈએ સાંભળ્યું હોય તો. રામભદ્રાચાર્ય. રામ જન્મભૂમિ વખતે એમના દર્શન સમયે સમયે તમને થયા હતા. રામભદ્રાચાર્ય, ધ્યાનથી સાંભળજો, એમનો પ્રસંગ ધ્યાનથી સાંભળજો. આ રામભદ્રાચાર્ય સંત છે, 2 મહિનાના હતા ત્યારથી દ્રષ્ટિ ગુમાવી દીધી છે. ધ્યાનથી સાંભળજો. આંખો છે પણ એમને દ્રષ્ટિ જતું રહી છે. 3 વર્ષના હતા ને હિન્દીમાં કવિતા લખી. 5 વર્ષે 700 શ્લોકોની ભગવદ્ ગીતા મોટી કરી દીધી. 5 વર્ષે. અને ઘણાને 17 વર્ષે પૂછે ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. અલા એ ગીતાની વાત નથી, હવે ભગવદ્ ગીતાની વાત છે. 5 વર્ષે ભગવદ્ ગીતા આખી મોઢે કરી દીધી એ રામભદ્રાચાર્ય. અને 7 વર્ષે પાછું બ્રેલી લિપિ વાપરે નહીં, કોક બોલે સાંભળે અને એમાંથી કંઠસ્થ કરવાનું. 7 વર્ષે દાદાની મદદથી આખું રામચરિત માનસ કંઠસ્થ કરી દીધું. 5100 ચોપાઈઓ મોઢે છે. ભાગવતના 18,000 શ્લોકો મોઢે છે. હજી સાંભળો એમનો પરિચય. 22 ભાષા બોલી શકે છે. 22 ભાષા બોલી શકે ને સમજી શકે. 80 ગ્રંથો લખ્યા છે. 4 મહાકાવ્ય લખ્યા છે. પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચ્યું છે. અનેક સુવર્ણચંદ્રક, અનેક એવોર્ડ. અને વચ્ચે વચ્ચે કેવો નિયમ લીધો તો રામચરિત માનસમાં એક સરસ લખ્યું છે, જે તપ કરે ને અનુષ્ઠાન કરે. નરેન્દ્રભાઈ મોદીએ અનુષ્ઠાન કર્યું હતું પ્રતિષ્ઠા પહેલાં, એને ફળ સારું મળે તો એમણે 6 મહિના સુધી ખાલી ફળ અને દૂધ પર રહેવાનું. આવું 6 મહિના ચિત્રકૂટમાં રહીને કર્યું. આવું 9 વખત કર્યું છે આ રામભદ્રાચાર્ય. 6 મહિના સુધી ખાલી ફળ અને દૂધ પર રહેવાનું એવું રામભદ્રાચાર્ય કર્યું છે. યુનોમાં પ્રવચન કરી આવ્યા. અંધ લોકો માટે એક આખી યુનિવર્સિટી એમને ખોલી છે, અંધ અને અપંગ માટે. અને તમને જાણીને આનંદ થશે કે રામ મંદિર નહોતું થતું કારણ કે સરકાર પુરાવા માગતી હતી કે અહીંયા જ મંદિર હતું, એના ડોક્યુમેન્ટ્સ ક્યાં, એવિડન્સ ક્યાં. અને એમાં અનેક લોકોએ પુરાવા આપવામાં મદદ કરી છે. એમાં વધારે મદદ કરનાર કોઈ સાધુ હોય તો એ રામભદ્રાચાર્ય છે. એણે પુરાવા આપ્યા છે. એણે વાલ્મીકી રામાયણમાંથી અને રામચરિત માનસમાંથી રામનું ઘર અહીંયા હતું એના ડોક્યુમેન્ટ સાથે, શ્લોકો સાથે, સાખીઓ સાથે પુરાવા આપ્યા છે. સજ્જડ પુરાવા આપ્યા છે. હવે સાંભળજો મારું વાક્ય. આંધળો હોય તો વાડકો લઈને મંદિર આગળ બેસે અને એમ બોલે કે કુછ દે દે, કુછ દે દે. આંધળો માણસ વાડકો લઈને બેસે એ પરીક્ષાને પડકાર ના આપી શકે, પણ આંધળો માણસ મંદિરના પુરાવા આપી શકે ને એ રામભદ્રાચાર્ય બની શકે છે. આદર સંકલ્પ સાથે કામ કરવાનું છે. મનની અંદર ધ્યેય નિષ્ઠા થાય કે કરવું જ છે, કોઈ પણ ભોગે. કર્ણાટકના માંડ્યા જિલ્લાના નેતકલ ગામનો એક છોકરો, બહુ સરસ પ્રસંગ છે, ઇન્ટરેસ્ટિંગ છે પ્રસંગ. પ્રતાપ એનું નામ, છોકરાનું નામ પ્રતાપ. પરિવાર આખાની આવક 2000. ઇલેક્ટ્રોનિક્સમાં રસ એને, એનો ફોટો પણ તમને બતાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સમાં રસ. પરિવારની આવક કેટલી? આખા પરિવારની આવક 2000. પરિવારમાં બીજી કોઈ ઇન્કમ નહીં, ઇલેક્ટ્રોનિક્સમાં રસ, પૈસા નહીં. 12 સાયન્સ માંડ કર્યું, જવું તું એન્જિનિયરિંગમાં પણ ફીઝના પૈસા નહીં, એટલે BSc સાયન્સ શરૂ કર્યું. ત્યાં બીજા સત્રની ફીના પૈસા નહીં, એટલે પાછું એ છોડી દેવું પડ્યું.
કોલેજ છોડવી પડી, જાહેર શૌચાલયમાં કપડાં ધોવે, કારણ કે હોસ્ટેલમાં રહેતો તો ત્યાંથી કાઢી મૂક્યો. જાહેર શૌચાલયમાં કપડાં ધોવે, ફૂટપાથ પર રહે. પણ એ છોકરાએ યુટ્યુબ પર વિડીયો જોઈને ડ્રોન બનાવવાનું શીખ્યો કે ડ્રોન કઈ રીતે બને. આપણને ડ્રોન ઉડતું ગમે, ડ્રોન આપણા ફોટા લેતા આમ કરે, બધા આમ કરે. પણ એને ડ્રોન બનાવવાનું યુટ્યુબ પર શીખ્યો. 80 વખત નિષ્ફળ ગયો, 80 વખત નિષ્ફળ ગયો, કારણ કે તરત ડ્રોન થોડું બને, સારામાં સારું ડ્રોન બનાવવું એટલે. પણ એ પ્રયત્ન કરતો જ ગયો. અને પછી દિલ્હીની અંદર આઈઆઈટી દિલ્હી દ્વારા ડ્રોન ફેસ્ટિવલ હતો, એમાં ગયો, બીજો નંબર આવ્યો. આખા ભારતના તમામ ડ્રોનના મેન્યુફેક્ચરમાં બીજો નંબર આવ્યો. બધાએ કીધું જાપાન જા, તો જાપાન ગયો. 60,000 રૂપિયાનો ખર્ચો થાય, પણ પૈસા નહીં, જાપાન જવાના 60,000 નહીં. એની મમ્મીએ મંગલસૂત્ર વેચ્યું. મંગલસૂત્ર વેચીને જાપાન ગયો. જાપાનમાં જ્યાં ઉતર્યો ત્યાંથી ત્યાં જે ફેસ્ટિવલ કોમ્પિટિશન પ્લેસ હતું ત્યાં જવાના પૈસા એની પાસે નહીં, તો ટેક્સીમાં જાય, ટેક્સીના પૈસાની એટલે ટ્રેનમાં જાય, પાછો ચાલતો જાય. 127 દેશના સ્પર્ધકો ભેગા થયા હતા, એમાં ભારતના પ્રતાપનો પહેલો નંબર આવ્યો ડ્રોનમાં. 127 દેશના સ્પર્ધકો ભેગા થયા હતા, એનો પહેલો નંબર આવ્યો. અને ફ્રાન્સની એક સંસ્થા જોઈ ગઈ કે આ તો પ્રતાપ તો ખરેખરો પ્રતાપી છે, એટલે એને કીધું તને 2 કરોડ રૂપિયાનો પગાર, આલિશાન બંગલો, ફર્સ્ટ ક્લાસ ગાડી, તું ફ્રાન્સમાં આવી જા અને ફ્રાન્સ માટે કામ કર. એટલે ડ્રોન જીત્યો ને, પહેલો નંબર આવ્યો, એટલે એને પોતાના શરીર પર ભગવો ઝંડો લહેરાયો હતો. અને પછી બોલ્યો કે હું ભારતના તિરંગા માટે આવ્યો છું ને તિરંગા માટે જ જીવીશ, ત્યાં સુધી કામ કરીશ. આદર્શ સંકલ્પ સાથે પડકાર ફેંકવાનો છે આપણે પરીક્ષાને. થઈ શકે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો તો 1968માં કે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે, યમુનાજીના તટ પર અક્ષરધામ કરવું છે. 68થી મહેનત કરતા હતા. આ યોગીજી મહારાજનો ફોટો છે, પ્રમુખ સ્વામીના ગુરુ. અને અક્ષરધામ યમુનાજીના કાંઠે કરવું છે એવું બોલતા હતા. 68માં પ્રયત્નની શરૂઆત કરી. 70માં નહીં, 75માં નહીં, 80માં નહીં, 85માં નહીં, 90માં નહીં, 95માં નહીં, જમીન જ ના મળે. બધાએ પ્રમુખ સ્વામી મહારાજને કીધું સ્વામી અહીંયા નહીં મળે, બીજે ક્યાંક કરી નાખીએ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે યોગી બાપા બોલ્યા છે એટલે સંકલ્પ બળ્યો છે એટલે ત્યાં જ કરવું છે. યમુનાજીના તટ ઉપર 100 એકરમાં ભારતનું મોટામાં મોટું અક્ષરધામ ત્યાં બનાવ્યું છે. સંકલ્પની અંદર તાકાત. એકવાર તમે ઊંચું ધ્યેય તો બાંધો, એને પકડી રાખવાનું છે. સ્પર્શ શાહ સુરતનો છોકરો છે, અમેરિકા અત્યારે રહે છે, નાનકડો દીકરો છે. આ સ્પર્શ શાહની વાત સાંભળશો ને તો શરદી ઉધરસની ફરિયાદ મટી જશે. કેટલાક કે શરદી બહુ થઈ છે, હવે ભણાશે નહીં, પેટમાં દુખે છે. અને પેટનો દુખાવો એવો છે ને કે કોઈ મશીનમાં પકડાતો જ નથી. માથાનો દુખાવો પકડાય નહીં, પેટના દુખાવા પકડાય નહીં. આ સ્પર્શ શાહ જન્મ્યો ત્યારથી 40 ફ્રેક્ચર છે. એનું શરીર આખું ફ્રેઝાઇલ છે, બ્રેકેટાઇલ છે. સેજ અડેન તૂટી જાય. એને હાથ મિલાવવા જાઓ તો હાથમાં ફ્રેક્ચર થઈ જાય, એને ભેટવા જાઓ તો પહાડામાં ફ્રેક્ચર થઈ જાય, એને સ્કૂલ બેગ ઉચકવા જાય તો કાંડામાં ફ્રેક્ચર થઈ જાય. એને વ્હીલચેરમાં જ બેસાડીને નવડાવવા ધોવડાવવાનું બધું વ્હીલચેરમાં જ, ઊંચો જ ના કરાય. 15 વર્ષનો આ છોકરો છે. 15 વર્ષમાં એના શરીરમાં 100 ફ્રેક્ચર થયા છે. 100 ફ્રેક્ચર. બહુ જ સારો ગાયક છે, બહુ જ સારો મોટિવેશનલ સ્પીકર છે. અરે ગૂગલમાં પ્રવચન કરી આવ્યો, મોટી મોટી યુનિવર્સિટીમાં પ્રવચન કરી આવ્યો. 15 વર્ષનો આપણો સુરતનો ભારતીય છોકરો. 100 જેટલા તો સ્ટેજ પ્રોગ્રામ આપ્યા. અને નરેન્દ્રભાઈ મોદી અમેરિકા ગયા અને હાઉડી મોદી કાર્યક્રમ હતો ને, એમાં રાષ્ટ્રગીતનું ગાન કરનાર આપણો ભારતનો સ્પર્શ શાહ હતો.